ઓકે આ વિડીયોમાં સ્ટુડન્ટ આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ડિસ્કશન કરશું. લાસ્ટ વિડીયોમાં આપણે વાત અધૂરી રહી ગઈ હતી. ઓકે, સો વી વિલ કન્ટિન્યુ. ચાલો, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોલમ્સની વાત કરતા હતા સ્ટુડન્ટ. કોલમ્સમાં પર્ટિક્યુલર્સ, એમાં બધી ડિટેલ્સ લખશું આપણે. જનરલી ફાઇનલ અકાઉન્ટનો સમ જે છે એમાં આપણે 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે આપણે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બનાવતા તો શું એમાં કોઈ હેડિંગ નહોતા આપતા, બરાબર? જેમ બેલેન્સ શીટમાં આપણે કેમ હેડિંગ આપતા હતા, તો એવી રીતે પ્રોફિટ એન્ડ લોસમાં આપણે હેડિંગ નહોતા આપતા, રેન્ડમલી સમ કરતા હતા. પણ શું આમાં એવું નહીં થાય. કંપનીના ફાઇનલ અકાઉન્ટમાં હેડિંગ્સ કમ્પલસરી છે, બરાબર? દરેક વસ્તુ એના કોઈ પર્ટિક્યુલર હેડિંગની નીચે જ આવશે. ઓકે, એટલે એ બધા હેડિંગ્સ જે છે એ પહેલાં આપણે આજે લર્ન કરવા પડશે. ઓકે, તો સૌથી પહેલી પર્ટિક્યુલર્સ કોલમ છે, એમાં હેડિંગ્સ બધા આવશે, પ્લસ એની કયા હેડિંગની નીચે શું લખવું એ બી આપણે ડિટેલ એમાં લખવાની રહેશે. નોટ નંબર મેં કીધું એમાં નોટ નંબરમાં જનરલી આપણે કંઈ લખવાનું નહીં આવે. શું આનો રોલ LF કોલમ જેવો જ છે, બરાબર? આગળ એને ડિટેલમાં સમજશું આપણે. અને પછીની જે બે કોલમ છે એ અમાઉન્ટ લખવાની કોલમ છે. શું બે કોલમ એટલા માટે છે, મેઇન તો એક જ, જો નાનો એવો સમ હોય ઓછી ડિટેલવાળો તો એક જ કોલમ ચાલે. પણ ઘણીવાર શું હોય, ઇન્ટરનલ કેલ્ક્યુલેશન ઘણીવાર હોય છે, તો આપણે બે કોલમ રાખતા હોય છે. ઓકે, ચલો હવે આમાં મેં તમને લાસ્ટ વિડીયોમાં શું ઓલરેડી કીધું હતું કે સૌથી પહેલાં આપણે ક્રેડિટની બધી વસ્તુ ઉપર લખવાની હોય. શું એટલે કે ટ્રેડિંગ અકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ જે આવે ને એ બધું પહેલાં ઉપર લખી નાખવાનું છે અને પછી એનો ટોટલ કરી નાખવાનો છે. ઓકે, એટલે ક્રેડિટ સાઇડ પૂરી થઈ જાય છે અને એની નીચે ડેબિટ શરૂ થશે. એટલે ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસની ડેબિટમાં જે કાંઈ આવતું હતું એ એની નીચે લખવાનું છે સ્ટુડન્ટ. ઓકે, એટલે આમાં ડેબિટ કે ક્રેડિટ કોઈ સાઇડ નથી સ્ટુડન્ટ, પણ સ્ટેટમેન્ટની જેમ આપણે લખશું. ચાલો, તો હવે આપણે શરૂ કરીએ કે સૌથી પહેલી વસ્તુ શું આવશે સ્ટુડન્ટ. ઓકે, ચાલો, તો હવે દરેક વસ્તુને આપણે એક નંબર આપતા જશું. સૌથી પહેલાં આવશે નંબર 1. ઓકે, નંબર 1માં આવે છે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. ચાલો, વોટ ઇઝ ધ મિનિંગ? વોટ ઇઝ રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ? શું રેવન્યુ મીન્સ ઇન્કમ. કોઈ પણ કંપની હોય એની જે મેઇન એક્ટિવિટી હોય, જે કંપની જેનાથી અર્નિંગ કરે છે એને આપણે ઓપરેશન્સ કહેશું. એટલે કંપનીના જે કાંઈ ઓપરેશન્સ હોય, જે એક્ટિવિટી હોય, મેઇન એક્ટિવિટી જે કંપનીની હોય, એનાથી જે કંપનીને અર્નિંગ થાય છે, કમાણી થાય છે, એને આપણે કહેશું રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ. ઓકે, તો સપોઝ તમારી કંપની કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો એ જે કાંઈ વસ્તુ બનાવે અને એને વેચે એટલે કે સેલ્સ, તો એને રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ કહેવાય. ઓકે, એટલે સૌથી પહેલાં આપણે આનાથી શરૂઆત કરશું. કોઈ પણ કંપનીમાં સેલ્સ જે છે એ મેઇન ઇન્કમ હોય છે, એટલે સૌથી પહેલી શરૂઆત આપણી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની થશે સેલ્સ અકાઉન્ટથી. ઓકે, તો આપણે સેલ્સ અકાઉન્ટ સૌથી પહેલાં લખશું સ્ટુડન્ટ. ઓકે, ચાલો, એટલે હવે આપણે સેલ્સ જ્યારે લખીએ ત્યારે શું આ જે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ જે છે એ હેડિંગ છે અને એની નીચેની એન્ટ્રી જે છે એ સેલ્સ છે. ઓકે, એટલે રેવન્યુ ફ્રોમ ઓપરેશન્સ એવું હેડિંગ આપણે આપશું અને એની નીચે બ્રેકેટમાં સેલ્સ એવું લખશું આપણે. સ્ટુડન્ટ, તમારી કંપની જો કોઈ સર્વિસ સેક્ટરમાં હોય, સર્વિસના બિઝનેસમાં હોય, તો તમે જે સર્વિસ આપો છો એનાથી જે ઇન્કમ થાય એ આપણે અહીંયા લખવી પડે. પણ આપણે જનરલી મોટાભાગના સમમાં મેન્યુફેક્ચરિંગ કંપનીના જ ફાઇનલ અકાઉન્ટ પૂછે છે, એટલે મોસ્ટ પ્રોબેબલી સેલ્સ જ આવશે સૌથી પહેલાં. ઓકે, સ્ટુડન્ટ યાદ કરો, આ સેલ્સ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ક્યાં બતાવતા? યસ, ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ બતાવતા હતા. ઓકે, પણ હવે 12thમાં કંપનીના ફાઇનલ અકાઉન્ટમાં સ્ટુડન્ટ ટ્રેડિંગ ને P&L બે ભેગું છે, એટલે ટ્રેડિંગની પણ બધી આઇટમ્સ અહીંયા પ્રોફિટ એન્ડ લોસની અંદર જ બતાવવાની છે. ચાલો, તો એમાં સૌથી પહેલું આવી ગયું સ્ટુડન્ટ સેલ્સ. ઓકે, એટલે સેલ્સથી શરૂઆત થશે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની શરૂઆત થશે સેલ્સથી. ઓકે, હવે એની અમાઉન્ટ જે છે એ આપણે લાસ્ટ કોલમમાં લખી નાખવાની છે. અહીંયા તમે છેલ્લી કોલમમાં જોઈ શકો છો. તો ત્યાં અમાઉન્ટ લખવાની છે, સેલ્સની જે અમાઉન્ટ હોય. બીજી એક વાત સ્ટુડન્ટ, ઘણીવાર જો સેલ્સ રિટર્ન આપેલું હોય તો સેલ્સમાંથી સેલ્સ રિટર્ન આપણે માઇનસ કરશું. ઓકે, પછી અમાઉન્ટ બહાર લખશું.
ઓકે, હવે અહીંયા ખાલી સેલ્સ જ લખ્યું છે, પણ જો એક્ઝામમાં સેલ્સ રિટર્ન પણ હોય તો સેલ્સમાંથી સેલ્સ રિટર્ન આપણે માઇનસ કરીને અમાઉન્ટ લખશું. ચાલો, તો આ નંબર 1 આવી ગયું સ્ટુડન્ટ. ચાલો, હવે નંબર 1 પછી આવે છે નંબર 2. ઓકે, હવે સ્ટુડન્ટ ઇન્કમ લખવાની છે. સેલ્સ એ આપણી મેઇન ઇન્કમ છે. કોઈ પણ બિઝનેસની મેઇન ઇન્કમ છે એ સેલ ઓફ ગુડ્સ છે સ્ટુડન્ટ. પણ સ્ટુડન્ટ એ સિવાય બી ઘણી બધી ઇન્કમ આપણને થતી હોય છે, જેમ કે રેન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. ઓકે, તો આવી બધી જે બીજી ઇન્કમ જે છે એ આપણે નંબર 2, એટલે કે એની નીચે એક બીજું હેડિંગ તમારા સ્ક્રીન ઉપર જોઈ લો. એક બીજું હેડિંગ આવી ગયું છે સ્ટુડન્ટ, એને આપણે અધર ઇન્કમ એવું નામ આપી દઈશું. ઓકે, તો આ અધર ઇન્કમ જે છે એ હેડિંગની નીચે તમારે બધી ઇન્કમ લખવાની છે સ્ટુડન્ટ, જેમ કે રેન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ, ઓકે, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, આવી બધી જે બીજી ટૂંકમાં સેલ સિવાયની જે ઇન્કમ હોય એ અહીંયા નંબર 2માં લખવાની છે. હવે ઘણા કે સર અમારે ક્યાં લખવી એમ, એટલે કે બધાનો ટોટલ જ લખો સ્ટુડન્ટ, એમ નહીં સ્ટુડન્ટ. જેમ કે 3 ઇન્કમ હોય તો આ અધર ઇન્કમ જે છે ને સ્ટુડન્ટ, એ હેડિંગ છે, એની નીચે તમારે 3 ઇન્કમ લખવાની છે. અને એની અમાઉન્ટ પહેલી કોલમમાં લખવાની છે, કોલમ નંબર 1માં, અમાઉન્ટની પહેલી કોલમમાં, અને એનો ટોટલ જે આવે ત્રણેયનો એ પછી 12 બતાવવાનો છે. પણ શું આપણા કંપની ફાઇનલ અકાઉન્ટમાં જનરલી 1 કે 2થી વધારે કોઈ પણ હેડિંગ હશે એમાં 1 કે 2 વસ્તુથી વધારે નહીં આવે. ઘણીવાર તો એક જ ઇન્કમ આપશે. તો તમે શું કરી શકો, આ અધર ઇન્કમ જે લખ્યું છે હેડિંગ, એની બાજુમાં જ બ્રેકેટ કરી, જો એક જ ઇન્કમ હોય તો અહીંયા બ્રેકેટમાં તમે લખી શકો છો, બરાબર. એક કરતાં વધારે હોય તો તમારે નીચે એક લાઈન ખાલી રાખવાની. ઓકે, ચાલો, તો આઈ એમ શ્યોર સ્ટુડન્ટ કે આ અધર ઇન્કમ આપણે 11th સ્ટાન્ડર્ડમાં ક્યાં બતાવતા, યાદ કરો સ્ટુડન્ટ. યસ, 11th સ્ટાન્ડર્ડમાં આપણે પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઇડ બતાવતા હતા સ્ટુડન્ટ. ઓકે, તો આમાં બી આપણે એ રીતે બતાવશું. ચલો, તો 2 મેઇન વસ્તુ આવી ગઈ સ્ટુડન્ટ. આમાં તો ડેબિટ ક્રેડિટ સાઇડ હોતી નથી, એટલે ક્રેડિટની બધી વસ્તુ આવી ગઈ. ચાલો, હવે ક્રેડિટમાં 2 જ વસ્તુ છે કંપનીમાં, એક તો સેલ્સ છે અને એક અધર ઇન્કમ છે. ઓકે, એટલે હવે ક્રેડિટ સાઇડ પૂરી થઈ ગઈ સ્ટુડન્ટ. હવે આ 1 અને 2 એ 2 આપણી ઇન્કમ છે, અને એ બેયનો ટોટલ કરો એટલે તમને ટોટલ ઇન્કમ મળી જાય. તો આની નીચેની જે કોલમ છે શું, એમાં ટોટલ ઇન્કમ એટલે કે ટોટલ રેવન્યુ આવશે. ચાલો, એને આપણે નંબર 3 એવું નામ આપી દઈશું સ્ટુડન્ટ. નંબર 1 અને નંબર 2 આવી ગયું છે, હવે આવે છે નંબર 3. ઓકે, તો નંબર 3માં 1 અને 2નો ટોટલ કરવાનો છે. 1 એટલે કે સેલ્સ અને 2 એટલે અધર ઇન્કમ. ઓકે, તો એ બે અમાઉન્ટ જે છે એનો ટોટલ તમે કરો એટલે તમને ટોટલ રેવન્યુ મળી જશે, તો ટોટલ તમારી ઇન્કમ મળી ગઈ સ્ટુડન્ટ. ચાલો, ઓકે સ્ટુડન્ટ, તો આપણું અડધું કામ થઈ ગયું છે. હવે આગળ વધશું સ્ટુડન્ટ. હવે ક્રેડિટ સાઇડ પૂરી થઈ સ્ટુડન્ટ. આ ઉપરની જે સાઇડ છે એ ક્રેડિટ છે. હવે જે નીચે શરૂ થાય છે એ ડેબિટ સાઇડ છે સ્ટુડન્ટ, એટલે હવે બધા એક્સપેન્સીસ આવશે. ઓકે, એટલે નંબર 4 જે છે આ તમે હેડિંગ જોઈ શકો છો. નંબર 4નું જે હેડિંગ છે સ્ટુડન્ટ, એમાં બધા એક્સપેન્સીસ આપણે લખવાના છે. ઓકે, તો 1 બાય 1 બધા જ એક્સપેન્સીસ આપણે જોતા જઈએ સ્ટુડન્ટ. ચાલો, હવે નંબર 4ની કોલમ જો મેં મોટી રાખી છે સ્ટુડન્ટ, એમાં જગ્યા, કારણ કે એક્સપેન્સીસ ઘણા બધા હોય સ્ટુડન્ટ. બિઝનેસમાં એક્સપેન્સીસ જે છે એની કેટેગરી ઘણી બધી હોય, એટલે હેડિંગ વાઇઝ આપણે લખવા પડશે. આપણે યાદ કરો 11th સ્ટાન્ડર્ડમાં સ્ટુડન્ટ તમે એક્સપેન્સ લખતા તો બધા જ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસની કઈ સાઈડ લખતા, ડેબિટ સાઈડ. તો અમુક એક્સપેન્સ ટ્રેડિંગ અકાઉન્ટની ડેબિટ સાઈડ આવતા સ્ટુડન્ટ, અને એમાં તમે કોઈ હેડિંગ નહોતા આપતા સ્ટુડન્ટ, આડું અવડું ગમે એમ લખી નાખતા હતા જેમ ક્વેશ્ચનમાં આપેલું હોય એ રીતે. પણ સ્ટુડન્ટ અહીંયા એવું નહીં થાય. અહીંયા તમે એક્સપેન્સીસ જે આપેલા હશે એને આડા અવડા નહીં લખી શકો, એને ઓર્ડરમાં જ લખવા પડશે. દરેક એક્સપેન્સ એના પર્ટિક્યુલર હેડિંગની નીચે જ આવશે. ઓકે, તો આ બધા હેડિંગ જે છે સ્ટુડન્ટ, હું તમને અહીંયા 1 બાય 1 કહું છું કે સૌથી પહેલાં ચાલો એક્સપેન્સ હેડિંગ આપી દીધું આપણે સ્ટુડન્ટ, એનો નંબર છે 4. ચલો, એ 4ની અંદર બધા એક્સપેન્સીસ આવશે. એમાં સૌથી પહેલું તમે જોઈ શકો છો આવે છે પરચેઝ. ચલો, પરચેઝ આપણે 11th સ્ટાન્ડર્ડમાં યાદ કરો ટ્રેડિંગ અકાઉન્ટની ડેબિટ સાઇડ બતાવતા હતા સ્ટુડન્ટ. તો આમાં ટ્રેડિંગ ને પ્રોફિટ એન્ડ લોસ બંને ભેગું છે. ઓકે, એટલે એ બંને આપણે ભેગું બનાવીએ છીએ, એટલે સૌથી પહેલાં પરચેઝ લખી નાખશું. પરચેઝની અમાઉન્ટ તમને ક્વેશ્ચનમાં આપી દીધી હશે. હજી એક યાદ અપાવી દઉં છું, જો પરચેઝ રિટર્ન પણ હોય તો પરચેઝમાંથી પરચેઝ રિટર્ન માઇનસ કરીને પછી એની અમાઉન્ટ આપણે લખવાની છે. ચાલો, તો પરચેઝ આવી ગયું પહેલાં. ચલો, હવે પછી આવે છે આગળ
આગળ આવે છે સ્ટુડન્ટ ચેન્જ ઇન સ્ટોક. ચલો આ આપણા માટે નવું છે સ્ટુડન્ટ. વોટ ઇઝ ચેન્જ ઇન સ્ટોક? સ્ટુડન્ટ સ્ટોક બે ટાઈપના હોય છે, એક ઓપનિંગ સ્ટોક અને એક ક્લોઝિંગ સ્ટોક. વર્ષની શરૂઆતમાં જે સ્ટોક હોય સ્ટુડન્ટ એને ઓપનિંગ સ્ટોક કહેવાય છે, અને એટ ધ એન્ડ ઓફ ધ યર જે સ્ટોક હોય છે એને ક્લોઝિંગ સ્ટોક કહીએ છીએ આપણે. ઓકે, તો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકનો જે ડિફરન્સ છે એને ચેન્જ ઇન સ્ટોક આપણે કહીએ છીએ સ્ટુડન્ટ. ઓકે, એટલે એ આપણે અહીંયા લખવાનું છે સ્ટુડન્ટ. ચેન્જ ઇન સ્ટોકમાં આપણે લખશું ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક. ઓકે, ઓકે સ્ટુડન્ટ, તો આપણે વાત કરી ચેન્જ ઇન સ્ટોક. આપણે 11th સ્ટાન્ડર્ડમાં યાદ કરો, ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે ઓપનિંગ સ્ટોક લખતા હતા અને ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઈડ આપણે ક્લોઝિંગ સ્ટોક લખતા હતા. ઓકે, એટલે એ ડેબિટ અને ક્રેડિટનો ડિફરન્સ આપણો આન્સર બનતો હતો. તો અહીંયા સ્ટુડન્ટ આપણે ડેબિટ કે ક્રેડિટ સાઈડ તો છે નહીં, એટલે એ લોકોએ શું કર્યું છે કે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકને ઓપોઝિટ સાઈડ લખવાની બદલે એ બેનો ડિફરન્સ અહીંયા લખવાનું નક્કી કર્યું છે. ઓકે, તો આ ચેન્જ ઇન સ્ટોક જે છે એમાં ઓપનિંગ સ્ટોકની અમાઉન્ટ અને ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ બંને તમને આપેલી હશે એક્ઝામમાં, એટલે તમારે ઓપનિંગ સ્ટોકમાંથી ક્લોઝિંગ સ્ટોકની અમાઉન્ટ માઇનસ કરવાની છે, અને માઇનસ કરીને જે આન્સર આવે એ તમારે લખી નાખવાનું છે સ્ટુડન્ટ. આઈ એમ શ્યોર યુ વિલ ડુ ઇટ. અને ચેન્જ ઇન સ્ટોક કહેવાય. ચેન્જ મીન્સ હાઉ મચ સ્ટોક હેઝ ઇન્ક્રીઝડ ઓર ડિક્રીઝડ. ઓકે, જો ઓપનિંગ સ્ટોક વધારે હોય સ્ટુડન્ટ તો આનો આન્સર પોઝિટિવ આવશે, પણ ક્યારેક ઊંધું થાય, જો ઓપનિંગ સ્ટોક કરતાં ક્લોઝિંગ સ્ટોક વધી જશે તો આન્સર માઇનસમાં આવશે. સ્ટુડન્ટ જો આન્સર માઇનસમાં આવે ને તો એને બ્રેકેટથી બતાવવાનું. જો આ ચેન્જ ઇન સ્ટોકનો આન્સર જો માઇનસમાં આવે તો એને આપણે બ્રેકેટથી લખશું, બરાબર. ફાઇનલ અકાઉન્ટમાં જો કોઈ અમાઉન્ટ બ્રેકેટમાં લખેલી હોય તો એને નેગેટિવ અમાઉન્ટ ગણવામાં આવે છે સ્ટુડન્ટ. ઓકે, સો આઈ એમ શ્યોર યુ વિલ ડુ ઇટ. ચલો, તો પરચેઝ આવી ગયું, ચેન્જ ઇન સ્ટોક આવી ગયું સ્ટુડન્ટ. ઓકે, આ બંને ટ્રેડિંગ અકાઉન્ટને બિલોંગ કરે છે. ઓકે, પણ આપણે 11thની જેમ ટ્રેડિંગ અહીંયા અલગ નથી સ્ટુડન્ટ, એટલે બધું આપણે ટ્રેડિંગ અને P&Lનું બે ભેગું બનાવવાનું છે. ઓકે, ચલો, તો એક્સપેન્સમાં પહેલાં ટ્રેડિંગના એક્સપેન્સીસ બધા આવી ગયા. ચલો, હજી એક છે સ્ટુડન્ટ, હવે આવે છે ડાયરેક્ટ એક્સપેન્સ. ચાલો, હવે આ ડાયરેક્ટ એક્સપેન્સ કોને કહેવાય સ્ટુડન્ટ? કોઈ પણ બિઝનેસમાં ગુડ્સ લેવા માટે જે ખર્ચો થાય અથવા તો ગુડ્સ બનાવવા માટે જે એક્સપેન્સ થાય એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવામાં આવે છે. જનરલી યાદ કરો, 11th સ્ટાન્ડર્ડમાં આપણે ગુડ્સ રિલેટેડ જે કાંઈ એક્સપેન્સીસ હતા એ ટ્રેડિંગમાં આપણે શો ઓફ કરતા હતા, જેમ કે કેરિયેજ ઇનવર્ડ, ફ્રેઇટ, લાઈક દેટ. ઓકે, તો અહીંયા ગુડ્સની આરે ડાયરેક્ટલી જે એસોસિએટેડ હોય ને, ગુડ્સ ખરીદવા માટે કે ગુડ્સને મેન્યુફેક્ચર કરવા માટે જે કાંઈ એક્સપેન્સ થાય તો એને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવામાં આવે છે. તો આવા કોઈ ડાયરેક્ટ એક્સપેન્સ જો તમને એક્ઝામમાં આપેલા હોય સ્ટુડન્ટ તો આ હેડિંગ પહેલાં લખવાનું ને એની નીચે આ બધા એક્સપેન્સ તમારે લખવાના છે ને એની અમાઉન્ટ પછી એનો ટોટલ બાર લખવાનો છે. ચલો, ડાયરેક્ટ એક્સપેન્સમાં ક્યાં ક્યાં આવે એનું એક લિસ્ટ જોઈ લઈએ. ચાલો, તો અહીંયા આમ તો ઘણા બધા આવે છે, પણ અત્યારે આ મેઇન 3 એક્સપેન્સ મેં લખ્યા છે સ્ટુડન્ટ. ડાયરેક્ટ એક્સપેન્સનું જો ટેક્સ્ટ બુકમાં ફોર્મેટ તમે જુઓ તો એમાં વેજીસ, કેરિયેજ ઇનવર્ડ અને ફ્રેઇટ આવે છે, એટલે કે ગુડ્સ રિલેટેડ જે એક્સપેન્સ હોય એ આપણે આ હેડિંગની નીચે લખવાના છે. ગુડ્સ લેવા માટે કે ગુડ્સને મેન્યુફેક્ચર કરવા માટે જે કાંઈ એક્સપેન્સીસ થાય એ આપણે અહીંયા બતાવવાના છે. ચલો, તો પરચેઝ આવી ગયું, ચેન્જ ઇન સ્ટોક આવી ગયું અને ડાયરેક્ટ એક્સપેન્સ આવી ગયું. શું આ ત્રણે મોટા ભાગે તમે જુઓ તો ટ્રેડિંગ અકાઉન્ટને બિલોંગ કરે છે, એટલે જનરલી આપણે ટ્રેડિંગને રિલેટેડ એક્સપેન્સ બધા પહેલાં લખી નાખ્યા. ચલો, હવે ડાયરેક્ટ એક્સપેન્સ આવી જાય પછી આગળનું હેડિંગ સ્ટુડન્ટ આપણે સ્ટડી કરશું. ચાલો, હવે આગળનું હેડિંગ છે એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સ. ઓકે, ચલો, એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સ એટલે શું કે આપણા બિઝનેસમાં, આપણી કંપનીમાં જે એમ્પ્લોઈઝ, વર્કર્સ કામ કરે છે
એના બેનિફિટ માટે જો કાંઈ પણ એક્સપેન્સ આપણે કરીએ, જેમ કે સેલેરી આપીએ અથવા બોનસ આપીએ અથવા એમ્પ્લોયના સારા માટે કોઈ એક્સપેન્સ કરીએ, એના બેનિફિટ માટે, એના વેલફેર માટે, જેમ કે કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. ઓકે, તો એમ્પ્લોયને રિલેટેડ કાંઈ પણ એક્સપેન્સ જો કંપની કરે તો એ આ હેડિંગની નીચે આપણે બતાવવાના છે, બરાબર. એટલે આ હેડિંગનું નામ જ એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સીસ છે. ઓકે, તો સ્ટુડન્ટ એની નીચે જો આટલા છે, મેઇન અમુક અહીંયા થોડાક ડિસ્કસ કરું છું. સૌથી પહેલાં સેલેરી આવે, કારણ કે સેલેરી એમ્પ્લોઈઝને આપવાની હોય છે. સ્ટુડન્ટ બોનસ એમ્પ્લોયને આપવાનું હોય છે, બરાબર. ઘણીવાર કોઈ એમ્પ્લોયને આપણે કમિશન કંઈ આપતા હોય અથવા તો કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. ઓકે, આપણે આપણા કોઈ એમ્પ્લોયને એના પ્રોવિડન્ટ ફંડમાં જો કંઈ કોન્ટ્રીબ્યુટ કરીએ તો એ બી આ હેડિંગની નીચે આવશે. ઓકે સ્ટુડન્ટ, એટલે એમ્પ્લોયને લગતા કોઈ પણ એક્સપેન્સ જે છે ને એ આ હેડિંગની નીચે આપણે બતાવવાના છે, જેમાં કંપની એમ્પ્લોય પાછળ જે કંઈ ખર્ચ કરે છે એમના બેનિફિટ માટે અથવા એને પેમેન્ટ કરે છે સેલેરીના ફોર્મમાં, તો એ બધું આમાં આવશે. ચાલો હવે સ્ટુડન્ટ, આમાં એક હારે 4 વસ્તુ લગભગ નથી આવતી, આપણે બહુ નાના સમ આવે છે આ ચેપ્ટરમાં. એટલે આ એમ્પ્લોઈઝ બેનિફિટ એક્સપેન્સની નીચે એક કે વધીને 2 વસ્તુ આવતી હોય છે, બરાબર. એટલે તમે સાઈડમાં બ્રેકેટમાં બી બતાવી શકો અને નીચે બી 1-2 લાઈન ખાલી રાખીને આ બધા એક્સપેન્સીસ શો ઓફ કરી શકો. ચાલો, પછી આવે છે ફાઇનાન્સ કોસ્ટ. ચાલો, ફાઇનાન્સ કોસ્ટ એટલે ફાઇનાન્શિયલ એક્સપેન્સ. ઓકે સ્ટુડન્ટ, તો બિઝનેસમાં જે કંઈ ફાઇનાન્શિયલ એક્સપેન્સ હોય, જેમ કે ઇન્ટરેસ્ટ રિલેટેડ, ઇન્ટરેસ્ટ ઓન લોન, બરાબર, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ. ઓકે, તો સ્ટુડન્ટ કોઈ પણ ફાઇનાન્શિયલ એક્સપેન્સ હોય, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, તો આ બધા આ હેડિંગની નીચે આપણે બતાવશું. ફાઇનાન્શિયલ એક્સપેન્સ આપણે ઓલરેડી 11th સ્ટેન્ડર્ડમાં આવી ગયા છે સ્ટુડન્ટ, સો યુ નો ઇટ. ઓકે, તો આમાં આપણે આ ફાઇનાન્શિયલ કોસ્ટમાં ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ, ઇન્ટરેસ્ટ ઓન લોંગ ટર્મ લોન, ઇન્ટરેસ્ટ ઓન શોર્ટ ટર્મ લોન, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, તો ચાલો, આ ફાઇનાન્સ રિલેટેડ કોઈ પણ એક્સપેન્સ હોય તો એ આ હેડિંગની નીચે આવશે. ઓકે, હવેનું જે હેડિંગ છે સ્ટુડન્ટ આ રીતે છે, ડેપ્રિસિએશન એન્ડ એમોર્ટાઇઝેશન. ઓકે, ડેપ્રિસિએશનને આપણે એક અલગ જ હેડિંગ આપી દીધું છે. એટલે કંપનીમાં જેટલી એસેટ્સ હોય, સ્ટુડન્ટ, ફિક્સ એસેટ્સ હોય, ટેન્જિબલ હોય કે ઇનટેન્જિબલ એસેટ્સ હોય, કોઈ પણ એસેટ્સ ઉપર જે કાંઈ ડેપ્રિસિએશન લાગે એ આપણે આ હેડિંગમાં બતાવશું, આ હેડિંગની નીચે બતાવશું. જેમ કે ડેપ્રિસિએશન ઓન ફર્નિચર, ડેપ્રિસિએશન ઓન મશીન, એવી રીતે કોઈ પણ ઇનટેન્જિબલ એસેટ્સ હોય સ્ટુડન્ટ, એની ઉપર જે ડેપ્રિસિએશન લાગે એને એમોર્ટાઇઝેશન વર્ડ એની માટે યુઝ કરવામાં આવે છે. જેમ કે ગુડવિલ રિટર્ન ઓફ, પેટન્ટ્સ રિટર્ન ઓફ, ક્લિયર, ટ્રેડમાર્ક રિટર્ન ઓફ. ઓકે, તો કોઈ ઇનટેન્જિબલ એસેટ્સ ઉપર જે ડેપ્રિસિએશન લાગે એની માટે આપણે એમોર્ટાઇઝેશન વર્ડ યુઝ કરીએ છીએ. ઓકે, તો કોઈ પણ ડેપ્રિસિએશન કે એમોર્ટાઇઝેશન રિલેટેડ અકાઉન્ટ હોય તો આની નીચે આપણે બતાવશું. શું થોડાક એક્ઝામ્પલ જો મેં લખ્યા છે, depreciation on fixed assets, goodwill written off or patents written off or trademark written off, એટલે કે intangible assets જે હોય એનો ડેપ્રિસિએશન બી આપણે અહીંયા લખશું. ઓકે, એવી રીતે ડિબેન્ચર ડિસ્કાઉન્ટ રિટર્ન ઓફ. સ્ટુડન્ટ, આ એક નવી એન્ટ્રી છે તમારી માટે. આપણે આની પહેલાંના ચેપ્ટરમાં ડિબેન્ચર જોઈ લીધું સ્ટુડન્ટ, ડિબેન્ચરનો સ્ટડી કર્યો. ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, આપણે ડિબેન્ચર હોલ્ડર્સને જે ડિસ્કાઉન્ટ આપીએ સ્ટુડન્ટ, એ રિયલ લાઈફમાં સ્ટુડન્ટ બહુ મોટી અમાઉન્ટનું હોય છે, બરાબર. એટલે આટલી મોટી અમાઉન્ટ સ્ટુડન્ટ એક સાથે તો આપણે પ્રોફિટ એન્ડ લોસમાં ન બતાવી શકીએ. એટલે ડિબેન્ચર ડિસ્કાઉન્ટને આપણે પહેલાં એસેટ સાઇડ બતાવતા હોય છે અને એમાંથી દર વર્ષે થોડી અમાઉન્ટ ડેપ્રિસિએશનની જેમ રાઇટ ઓફ કરતા હોય છે. ઓકે, તો દર વર્ષે જે કાંઈ અમાઉન્ટ આપણે રાઇટ ઓફ કરીએ એને પ્રોફિટ એન્ડ લોસમાં બતાવશું આપણે. એવી રીતે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેઇન એક્સપેન્સ આ 11th સ્ટેન્ડર્ડમાં આવી ગયું છું. એડવર્ટાઇઝમેન્ટ પાછળ જો આપણે ખૂબ મોટા પાયે ખર્ચો કરીએ તો એ એસેટ્સ કહેવાય આપણી, અને એને ધીમે રાઇટ ઓફ કરતા હોય છે આપણે.
ઓકે, એવી રીતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આ બધા ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય શું, કે જેને બહુ મોટા એક્સપેન્સ હોય છે એટલે એને એસેટ્સ તરીકે આપણે ટ્રીટ કરતા હોઈએ છીએ અને દર વર્ષે એમાંથી થોડી થોડી અમાઉન્ટ P&Lમાં ડેબિટ સાઇડ બતાવતા હોય છે. બસ તો આ બધી અમાઉન્ટ છે કે જે એક સાથે P&Lમાં આપણે નથી બતાવતા. આ જેટલામાં રિટર્ન ઓફ વર્ડ લખ્યું છે સ્ટુડન્ટ, એ બધી ઇન્સ્ટોલમેન્ટમાં રાઇટ ઓફ થતી હોય છે. ઓકે, ચલો, તો આ ડેપ્રિસિએશન અને એમોર્ટાઇઝેશનના હેડિંગની નીચે આ તમે જે વસ્તુ જુઓ છો એમાંથી કોઈ પણ આવે તો એ આ હેડિંગમાં બતાવશું આપણે શું. અહીંયા હેડિંગ કમ્પલસરી છે. એટલે કે કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ સમ તમે કરો તો એમાં જે કાંઈ એન્ટ્રી તમે કરો એ કોઈ પર્ટિક્યુલર હેડિંગની નીચે જ તમારે કરવાની છે. એટલે આ બધા હેડિંગ તમારે યાદ રાખી લેવા પડશે સ્ટુડન્ટ. સૌથી પહેલાં તમે કયા હેડિંગની નીચે શું આવે છે એ નથી લર્ન કરવાનું, આપણે પહેલાં ખાલી હેડિંગ લર્ન કરવાના છે અને આ હેડિંગ બધા ઘરે લખીને પ્રેક્ટિસ કરવાની છે. આખું ફોર્મેટ તમારે પહેલાં લર્ન કરવું પડશે સ્ટુડન્ટ. ફોર્મેટ લર્ન કરશો પછી કયા હેડિંગની નીચે કઈ વસ્તુ આવે એમાં પ્રેક્ટિસ કરશું આપણે. ઓકે, અને એ આવડી જાય સ્ટુડન્ટ પછી આપણે ફાઇનલ અકાઉન્ટના સમ પ્રેક્ટિસ કરી શકશું. ઓકે, એટલે આ વિડીયોમાં આપણે આની પ્રેક્ટિસ કરીએ છીએ. ચલો, હવે ડેપ્રિસિએશન પછી આવે છે અધર એક્સપેન્સીસ. ઓકે, અધર એટલે સ્ટુડન્ટ જે ઉપરના એક પણ હેડિંગમાં નથી આવ્યા તો એ સિવાયના એક્સપેન્સીસ આ હેડિંગમાં આવશે. એમાં અધર એક્સપેન્સીસમાં જનરલી ઓફિસના ખર્ચા આવશે, એડમિનિસ્ટ્રેટિવ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ આવતા હોય છે શું. થોડાક એક્ઝામ્પલ અહીંયા લખ્યા છે. પોસ્ટેજ, સ્ટેશનરી, રેન્ટ, ઓડિટ ફીઝ, આ બધા એડમિનિસ્ટ્રેટિવ અને ઓફિસ એક્સપેન્સ છે શું. અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન જેમ કે એડવર્ટાઇઝમેન્ટ, બરાબર, સેલ્સમેન ને રિલેટેડ કાંઈ એક્સપેન્સ હોય તો શું આ એડવર્ટાઇઝ ગુડ્સ વેચવા માટે જે કાંઈ ખર્ચા આપણે કરીએ તો એ આ હેડિંગની નીચે આપણે બતાવશું. પછી કોઈ લોસ હોય, બરાબર, જેમ કે બેડ ડેટ અથવા બીજા કોઈ લોસ, તો લોસીસ બી આપણે આ હેડિંગમાં બતાવશું. શું આ બધું જ 11માં આવી ગયું છે, પણ 11માં શું હતું, આપણે બધું અલગ અલગ હેડિંગમાં નહોતા લખતા, એક સાથે લખી નાખતા હતા ભેગું. આમાં બધા જ એક્સપેન્સનું એક ફિક્સ હેડિંગ છે અને હેડિંગ વાઇઝ આપણે બધા એક્સપેન્સીસ લખવાના છે. ઓકે, ચાલો, તો આપણે નંબર 4માં છે શું, આપણું મેઇન હેડિંગ એક્સપેન્સ છે. પણ એક્સપેન્સની અંદર જુઓ તમે ઘણા બધા હેડિંગ્સ છે, ટોટલ 7 અલગ અલગ હેડિંગ છે શું, બરોબર. તો આ 7 હેડિંગ જે છે એ આપણે યાદ રાખવાના છે અને હેડિંગની અંદર કઈ વસ્તુ ક્યાં આવે એ ટેક્સ્ટ બુકમાં શું આનું ડિટેલ ફોર્મેટ આપેલું છે, બરોબર. તો આઈ ઇન્સિસ્ટ કે તમે એને સ્ટડી કરજો. પેજ નંબર 132 ઓફ ટેક્સ્ટ બુક તમને પ્રોફિટ એન્ડ લોસનું ડિટેલ ફોર્મેટ આપેલું છે. ઓકે, બીજા બી ઘણા ફોર્મેટ છે શું, તો એ તમારે જોઈ લેવાના છે. ચાલો, હવે અધર એક્સપેન્સીસ આવી જઈશું પછી આ બધા એક્સપેન્સનો ટોટલ કરવાનો છે શું. નંબર 4 એટલે કે જે એક્સપેન્સના હેડિંગની નીચે જે કાંઈ તમે રેડ ફોન્ટમાં જે કાંઈ જુઓ છો સ્ટુડન્ટ, એ બધી અમાઉન્ટ જે છે એનો ટોટલ કરો અને એને એક નામ આપવાનું છે સ્ટુડન્ટ, ટોટલ એક્સપેન્સ. ઓકે, એટલે તમને આનાથી બિઝનેસ કંપનીનો ટોટલ એક્સપેન્સ ખબર પડી જાય છે કે આ કંપનીનો ટોટલ એક્સપેન્સ કેટલો છે. ઓકે, હવે પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે આપણે સ્ટુડન્ટ ટોટલ રેવન્યુ એટલે કે નંબર 3ની અમાઉન્ટ જે છે એમાંથી નંબર 4ની અમાઉન્ટ શું કરશું, માઇનસ આપણી ટોટલ ઇન્કમ જે છે એ જો ઉપર નંબર 3માં આપણે શો કરી છે અને આપણા જે ટોટલ એક્સપેન્સ છે એ નંબર 4માં છે, એટલે 3માંથી 4 આપણે માઇનસ કરશું એટલે આપણને કંપનીનો પ્રોફિટ મળશે સ્ટુડન્ટ, કે આ કંપની કેટલો પ્રોફિટ કમાય છે. ઓકે, તો યુ કેન સી કે શું આ નંબર 3ની અમાઉન્ટ જે છે એમાંથી નંબર 4ની અમાઉન્ટ આપણે માઇનસ કરશું. જનરલી ઇન્કમની અમાઉન્ટ વધારે હોય છે શું, જો ઉપરની અમાઉન્ટ વધારે હોય નંબર 3ની તો આન્સર પ્રોફિટમાં આવશે, પણ જો ઊંધું થાય તો આન્સર લોસમાં આવે, પણ મોટાભાગના સમમાં આન્સર પ્રોફિટમાં આવે છે શું. બસ, તો તમારો આન્સર જે આવે પ્રોફિટ એને નંબર 5 આપશું આપણે, એને એક નંબર આપવો પડે નંબર 5, એને પ્રોફિટ બિફોર ટેક્સ આપણે કહેશું. આ જે આન્સર, આ જે ડિફરન્સ તમે કાઢ્યો તો એનો જે આન્સર આવે એને પ્રોફિટ બિફોર ટેક્સ કહેશું.
પ્રોફિટ બિફોર શું કામ કહેવાય સ્ટુડન્ટ? કારણ કે આ જે પ્રોફિટ મળ્યો એમાં હજી ટેક્સની અમાઉન્ટ તમે નથી કેલ્ક્યુલેટ કરી. આ તમને જે પ્રોફિટ મળ્યો છે એમાંથી હજી ગવર્મેન્ટને આપણે જે ટેક્સ ભરવાનો છે સ્ટુડન્ટ એ માઇનસ નથી કર્યો. ઓકે, એટલા માટે આ અમાઉન્ટનું નામ આપ્યું છે પ્રોફિટ બિફોર ટેક્સ. ઓકે, હવે તમારે આમાંથી ટેક્સની અમાઉન્ટ માઇનસ કરવી પડશે સ્ટુડન્ટ. આપણને જે ટેક્સ ગવર્મેન્ટને ભરવાનો હોય છે, પ્રોવિઝન ફોર ટેક્સ, એના પર્સન્ટ તમને આપ્યા હશે એક્ઝામમાં. જેટલા પર્સન્ટ આપ્યા હોય એટલા પર્સન્ટ ટેક્સ આપણે આ પ્રોફિટમાંથી માઇનસ કરશું. અને નંબર 6 આપણે નામ આપી દઈશું પ્રોવિઝન ફોર ટેક્સ. ઓકે, અને ટેક્સ માઇનસ કર્યા પછી જે ફાઇનલ અમાઉન્ટ આવે સ્ટુડન્ટ એને એ આપણો ફાઇનલ આન્સર છે. નંબર 7 પ્રોફિટ આફ્ટર ટેક્સ. ઓકે, એટલે ટેક્સ માઇનસ કર્યા પછીનો ફાઇનલ પ્રોફિટ આપણને મળી ગયો સ્ટુડન્ટ. ઓકે સ્ટુડન્ટ, તો આ તમારું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ છે જે તમારે હોમવર્કમાં લખવાનું છે સ્ટુડન્ટ. 20 ટાઈમ્સ, યસ 20 ટાઈમ્સ લખશો ત્યારે તમને આ ફોર્મેટ યાદ રહેશે. આનું ડિટેલ ફોર્મેટ પેજ નંબર 132 ઉપર આપેલું છે સ્ટુડન્ટ, એ જોઈ લેજો. ચાલો, આની પછીના વિડીયોમાં આપણે આગળનું ડિસ્કશન કરશું. ઓકે સ્ટુડન્ટ, ટેક કેર.